સુરતમાં રખડતા કૂતરાનો આતંક રોજેરોજ સામે આવી રહ્યો છે। ત્યાં સુરતના શાહપુરમાં ટ્યુશનથી ઘરે જતા વિદ્યાર્થી પર અને ઊનમાં પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી પર રખડતા કૂતરાઓએ હુમલો કરતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો અને કૂતરા પ્રેમીઓ સામે પણ લોકોએ બળાપો કાઢ્યો છે। સુરતમાં રખડતા ભટકતા કૂતરાનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે। ત્યારે એક નહીં બે વિદ્યાર્થીઓ પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યોની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે। વાત એમ છે કે સુરતના શાહપુર વિસ્તારમાં 2 દિવસ અગાઉ મોડી સાંજે ટ્યુશનેથી ઘરે જઈ રહેલા વિદ્યાર્થી પર રખડતા કૂતરાઓના ઝુંડે હુમલો કર્યો હતો, જેને લઈને વિદ્યાર્થીએ ભાગી પોતાનો સ્વ બચાવ કર્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। તો બીજી તરફ ઊનમાં પણ રખડતા કૂતરાઓનો આતંક સામે આવ્યો છે। ઊનમાં તિરુપતિ નગરમાં રહેતા પરિવારનો 9 વર્ષીય પુત્ર અયાન અંસારી ઘરેથી શાળાએ પરીક્ષા આપવા જઈ રહ્યો હતો। ત્યાં રસ્તામાં જ રખડતા કૂતરાએ તેના પર હુમલો કર્યો હતો, જેથી તેને પગમાં ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। લોકોમાં રખડતા કૂતરાઓના આતંકને લઈને રોષ જોવા મળ્યો છે। સાથે લોકોમાં કૂતરા પ્રેમીઓને પણ નિશાન લઈ પોતાના ઘરે લઈ જવા પ્રહાર કર્યા છે।